કહું છું ઓલા સાંભળો કાન આ બાજુ ધરો આ છોકરાનું બીજી વારનું છે કંઈક ઠીક આગળ સગાઈ તૂટી ગઈ હતી હા એ મને ખબર પડી પણ પછી મેં કીધું આપણે પૂછીએ ને તો સારું ના લાગે ઠીક એટલે આગળ શું ડખો પડ્યો હતો અચ્છા ઠીક છોકરી ચરિત્રહીન હતી એમ એ તો બધા તૂટે એટલે એવું જ કે ને કોઈ એવું કે અમારો છોકરો લખણ ખોટો હતો એ તો એવું જ હોય ને જો આ સમાજમાં છે ને બધી જ વસ્તુ છોકરીઓ ઉપર જ આવે બિચારી ઉપર કહું તમને મને તો એવું સાંભળવા મળ્યું છોડી તો બહુ સારી નોકરી કરતી હતી પણ આના લફડા હતા એની ઓફિસમાં એની જે પેલી શું કહે પેલું ટાઈપ કરે ને એની જોડે એટલે આ તો તૂટ્યું એટલે છોકરીને વગોવાની વાતો સમજ્યા તમે ઠીક અને શું કહું છું આપણી આ જે છે મહારાણી એને મને એવું ખબર પડી છે ક્યાંક બીજે કરવું હતું ને પરાણે અહીંયા આગળ કિશનભાઈ એને લગ્ન કરાવી દે છે સાચી વાત છે તમને નથી ખબર તમને કહું સાંભળો સોસાયટીના નાકે આ બેનને મૂકવા માટે રોજ એક હીરો આવે બાઇક લઈને હોર્ન મારે ને એટલે આ બેન તૈયાર થઈને નીકળે બધી જ વસ્તુ એની માને ખબર પણ માં પાસે રહીને છે ને છોડીઓને બગાડે સમજ્યા છેક સુધી કિશનભાઈને કીધું નહીં અને પછી કિશનભાઈને ખબર પડી ને એ દાડ તો આ છોડીને કંઈ મારી હતી અને પપ્પા જ ગયા હતા છોડાવવા માટે કેમ કે મારે ને એમને ભીત એક પડે ને તો ઘણીવાર એમના ઘરમાંથી અવાજ આવે ને તો કાન દઈને સાંભળવું ઓલા આ છોકરીને બહુ જ મારી હતી અને પરાણે કરાવી દે આ અઠવાડિયામાં તો ઊભું કર્યું ઓલા તો એટલે તો છોકરો બીજી વાર કો છે ને તો એ હા પાડી દીધી જો હું તો એક વસ્તુ તમને કહું છોડીઓને છે ને આપણે એવા સંસ્કાર જો માં થઈને છે ને પછી છોડીઓને આપણે બગાડીએ ને એનું ઘર બગડે તમે સમજ્યા એટલે આવા ધંધા કરાય જ નહીં હવે અહીંયા આગળ એનું મન જ નથી ને પરાણે કરાવશે પછી શું કરે સામેવાળા ઘેર જઈને કેસ કરે ક્યાં તો પેલા ડ્રમમાં ભર દે પછી કટકા કરીને અત્યારે છોડીઓ બહુ હિંમતવાળી થઈ ગઈ આપણા જેવી નહીં કે લાફા ખાઈને બેહી રહે ના ભાઈ